જ્ઞાન અને નવીનતાના મોખરાના રાષ્ટ્રો તરીકે ભારત અને જાપાન. ટોક્યો યુનિવર્સિટી અને ઓપી જિંદલ ગ્લોબલ યુનિવર્સિટીએ નવી ભાગીદારી પર ચર્ચા વિચારણા કરી. ઓપી જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી જેજીયુએ આજે અમદાવાદમાં ઇન્ડિયા જાપાન હાયર એજ્યુકેશન કોન્ક્લેવ 2025માં ટોક્યો યુનિવર્સિટીમાંથી વરિષ્ઠ પ્રતિનિધિમંડળને આવકાર્યો અને ટોક્યો યુનિવર્સિટીમાંથી ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પ્રોફેસર ડોક્ટર કાઓરી હાયાશી, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ગ્લોબલ યુનિવર્સિટી એન્ડ ડાયવર્સિટી અફેર્સ, ટોક્યો યુનિવર્સિટીમાં તથા પ્રોફેસર ડોક્ટર સત્સુકી શિયોયામા, પ્રોજેક્ટ રિસર્ચ એસોસિએટ, ગ્લોબલએ કર્યું હતું. અમદાવાદ ટૂરના વિશિષ્ટ મુલાકાતની મુખ્ય થીમ હતી ફ્યુચર ઓફ ગ્લોબલ એજ્યુકેશન ઇન્ડિયા એન્ડ જાપાન એઝ લીડર્સ ઓફ નોલેજ એન્ડ ઇનોવેશન. આ મુલાકાતની એક ટેસ્ટ નીતિનું મહત્વપૂર્ણ અંગ છે, જેનો આશય જાપાન અને ભારત પ્રશાંત વિસ્તારના દેશો સાથે વ્યૂહાત્મક, ભવિષ્યલક્ષી આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ સંબંધિત જોડાણને ગાઢ બનાવવાનો છે.